ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ વધુ ઉગ્ર બની. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલા ડામી દેવા માટે અટકાયત કરી. ગાંધીનગર પહોંચેલા તમામ કર્મીઓને પોલીસે પકડી લીધા હતા. 300થી વધુ લોકોની અટકાયત કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ તેમજ ટીએમપીએચ, ટીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. આ ઉપરાંત એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વાતચીતનો દોર ટૂંકાવીને હડતાળ પર જવું યોગ્ય નથી. કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ વધુ ઉગ્ર બની. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલા ડામી દેવા માટે અટકાયત કરી. ગાંધીનગર પહોંચેલા તમામ કર્મીઓને પોલીસે પકડી લીધા હતા. 300થી વધુ લોકોની અટકાયત કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ તેમજ ટીએમપીએચ, ટીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. આ ઉપરાંત એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વાતચીતનો દોર ટૂંકાવીને હડતાળ પર જવું યોગ્ય નથી. કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ વધુ ઉગ્ર બની. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલા ડામી દેવા માટે અટકાયત કરી. ગાંધીનગર પહોંચેલા તમામ કર્મીઓને પોલીસે પકડી લીધા હતા. 300થી વધુ લોકોની અટકાયત કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ તેમજ ટીએમપીએચ, ટીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. આ ઉપરાંત એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વાતચીતનો દોર ટૂંકાવીને હડતાળ પર જવું યોગ્ય નથી. કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે.